ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે પીપળિયા અતિશય પ્રાચીન મંદિર આવેલું છે। પીપળાના ઝાડ નીચે શ્રી જબરેશ્વર મહાદેવનું શિવલિંગ હતું। પીપળાની અંદર શિવલિંગ નાભી હતું। આશરે 1500 વર્ષ પહેલાથી આ છે। આજરોજ જબરેશ્વર મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે। જબરેશ્વર મહાદેવ સ્વયંભૂ શિવલિંગ મહાદેવ છે। પદ્મપુરાણ મુજબ આ સ્થાન સતયુગમાં બ્રહ્મપુર, ત્રેતાયુગમાં અગ્નિખેત, દ્વાપરયુગમાં હિરણ્યપુર અને કળિયુગમાં તાલુખેત તરીકે ઓળખાતું હતું। અહીંનો ઇતિહાસ 12મી સદીથી જાણી શકાય છે, જ્યારે બ્રહ્માનું મંદિર અને અંબિકા મંદિર કદાચ બાંધવામાં આવ્યા હતા। બ્રહ્મા વાવ આશરે 14મી સદીમાં બંધાયેલી હતી। ભૂતકાળમાં અહીં ફેબ્રુઆરી માસમાં મોટો મેળો ભરાતો હતો, જેમાં ગુજરાત અને રાજસ્થાનમાંથી લોકો આવતા હતા। કાઠિયાવાડના વેપારીઓ હરણાવ નદીના દક્ષિણ કાંઠા પર હાટડીઓ લગાવીને અફીણ, કપડાં, તાંબાના વાસણો, આભૂષણો, કરિયાણું અને ઘોડાઓનો વેપાર કરતા હતા। આ મેળો 15 દિવસ ચાલતો હતો। તેમાં લગભગ લાખ રૂપિયાનો વેપાર થતો હતો। ઈડર રાજ્યના રાવ કાલિનમલ લગભગ 1630ના સમયમાં અંધાધૂંધી વ્યાપતા આ મેળાનું મહત્વ નષ્ટ પામ્યું। 7. બ્રિટિશ શાસન સમયે ખેડબ્રહ્મા 1933 સુધી મહીકાંઠા એજન્સી હેઠળ હતું અને ત્યારબાદ સાબરકાંઠા એજન્સીમાં આવ્યું। 1 સપ્ટેમ્બર 1943ના રોજ સાબરકાંઠા એજન્સીને પૂર્વ કાઠિયાવાડ એજન્સીમાં વિલીન કરી દેવાઈ, જે પછી 1944માં પશ્ચિમ ભારત રાજ્ય એજન્સીમાં ભળી ગઈ અને 1947માં તે બરોડા, પશ્ચિમ ભારત અને ગુજરાત રાજ્ય એજન્સી BWIGSA બની। ભારતની સ્વતંત્રતા પછી BWIGSA મુંબઈ રાજ્યમાં વિલીન થઈ અને ખેડબ્રહ્માનો સમાવેશ સાબરકાંઠા જિલ્લામાં થયો। 1960માં મુંબઈ રાજ્યનું વિભાજન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થતાં સાબરકાંઠા ગુજરાતનો ભાગ બન્યું। ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે પીપળિયામાં આવેલ અતિશય પ્રાચીન મંદિર શ્રી જબરેશ્વર મહાદેવ મંદિર જીર્ણોદ્ધાર કરવામાં આવેલ છે। મહાદેવ સ્વયંભૂ શિવલિંગ મહાદેવ છે। ભગવાન